હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મારી ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ પાન ગુલકંદ આઈસ્ક્રીમની રેસીપી બનાવીશું. તો એકદમ સિમ્પલ રેસીપી છે ફ્રેન્ડ્સ, અને ટેસ્ટી તો એટલી બધી છે. અને આપણે આમાં ગેસ ચાલુ કરવાની પણ ઝંઝટ નથી, એકદમ ઝટપટથી બની જતી રેસીપી છે ફ્રેન્ડ્સ. તો ચાલો રેસીપીને જોઈ લઈએ. આ મેં 12 થી 15 નંગ જેટલા કાજુ લીધા છે અને 1 વાટકી મેં મખાના લીધા છે. આજે આપણે આ આઈસ્ક્રીમમાં બહારના કોઈ પણ પ્રકારના ક્રીમ કેમિકલ કંઈ પણ યુઝ નથી કરવાના. એકદમ ઘરના સામાનથી અને હેલ્ધી રીતે આઈસ્ક્રીમ બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. હવે આમાં મેં હલકું ગરમ એવું દૂધ એડ કર્યું છે. આ રીતે દૂધ એડ કરી દેશું અને બધું સારી રીતે મિક્સ કરી લેશું. આ રીતે મખાના થોડા ડૂબી જાય દૂધમાં. હવે આને ઢાંકીને આપણે 15 થી 20 મિનિટ માટે રાખી દઈશું. હવે 15 થી 20 મિનિટ પછી ચેક કરી લઈએ ફ્રેન્ડ્સ. આ રીતે તમે જોઈ શકો છો મખાના અને કાજુ સારી રીતે પલળી ગયા છે. તો હવે આપણે આને મિક્સરમાં એડ કરીને પીસી લઈશું ફ્રેન્ડ્સ. હવે ગરમીની સિઝન આવે છે, આઈસ્ક્રીમ આપણને નાના મોટા બધાને ખાવાની બહુ ઈચ્છા થાય છે. બાળકો વારંવાર આઈસ્ક્રીમ માગે છે. તો બહારની કેમિકલવાળી આઈસ્ક્રીમ દેવી રોજ રોજ સારી નથી. તો તમે આ રીતે આઈસ્ક્રીમ બનાવીને બાળકોને ગમે ત્યારે આપી શકો છો. આ રીતે મેં આ મિશ્રણને પીસી લીધું છે, તમે જોઈ શકો છો. થોડું હજી આ રીતનું અધકચરું પીસેલું ટેક્સચર છે. તમને આ રીતનું ગમે તો તમે આટલું જ પીસી શકો છો, નહીં તો આને થોડું વધારે બારીક પીસી લઈશું. આ મીઠાશ માટે મેં આમાં સાકરનો ભૂકો એડ કર્યો છે ફ્રેન્ડ્સ. અને જરૂર લાગે તો થોડું દૂધ એડ કરીને આપણે આને એકદમ બારીક પીસી લઈશું. હવે આ વધેલું દૂધ હતું એમાં જ મેં આ મિશ્રણને એડ કરી દીધું છે. તો આ રીતનો આપણો આઈસ્ક્રીમનો બેઝ બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. હવે તમે આમાં કોઈ પણ ફ્લેવરની આઈસ્ક્રીમ બનાવી શકો છો. અત્યારે આપણે પાનની આઈસ્ક્રીમ બનાવીએ છીએ, તો મેં આ નાગરવેલના પાન 3 પીસ લીધા છે. એની આ ઉપરની જાડી જે નસ હોય છે એને આ રીતે આપણે કાઢી નાખીશું અને હવે પાનના ટુકડા કરી લેશું આપણે. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આપણે આ સેમ એ જ મિક્સરનું જાર લઈ લીધું છે અને એમાં પાન એડ કર્યા છે અને આ 1 ચમચી મેં વરિયાળી એડ કરી છે. વરિયાળીની ફ્લેવર બહુ જ સારી આવે છે ફ્રેન્ડ્સ. વરિયાળી અધકચરી ક્રશ થઈ જાય છે અને જ્યારે આપણે ખાતા હોય ત્યારે બાઈટ આવે વરિયાળીની મોંમાં, તો બહુ જ સારો ટેસ્ટ આવે છે. અને આ મેં 2 ચમચી ગુલકંદ એડ કર્યું છે ફ્રેન્ડ્સ. આ મારું ગુલકંદ પણ ફ્રેન્ડ્સ નેચરલ એકદમ બિના ખાંડ વગરનું હની ગુલકંદ છે. તમે એની પરચેસ કરવા માંગતા હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, હું તમને એની લિંક શેર કરી દઈશ. હવે આપણે આ પાનનો જે તૈયાર કરી છે એ મિશ્રણને મેં આમાં એડ કરી દીધું છે. આ જ રીતે તમે ચોકલેટ આઈસ્ક્રીમ માટે કોકો પાવડર એડ કરીને અથવા તમારી પસંદની કોઈ પણ આઈસ્ક્રીમની ફ્લેવર એડ કરીને તમે આ રીતે આઈસ્ક્રીમ બનાવી શકો છો ફ્રેન્ડ્સ. આનો નેચરલ કલર આટલો આવ્યો છે ફ્રેન્ડ્સ. હું તમને આમાં કોઈ પણ એડિટિંગ વિના જેવું મારે ઘરમાં બન્યું હતું એવી હું માહિતી તમારી સાથે શેર કરું છું. હવે મેં આમાં 2 ડ્રોપ્સ જ કલર એડ કર્યો છે ફ્રેન્ડ્સ. અને આ રીતના કુલ્લર લીધા છે મેં, એમાં આઈસ્ક્રીમને સેટ કરીશ. અને આ રીતના મોલ્ડ પણ મેં લીધા છે. તમે તમારી પાસે જે પણ અવેલેબલ હોય તેમાં આઈસ્ક્રીમ જમાવી શકો છો, નહીં તો તમે કોઈ પણ વાટકીમાં કે પેપર કપમાં પણ આઈસ્ક્રીમ સેટ કરી શકો છો. આ રીતે આઈસ્ક્રીમ સ્ટીક રાખીને આપણે આને 7 થી 8 કલાક માટે ડીપ ફ્રીઝમાં સેટ થવા માટે મૂકી દઈશું ફ્રેન્ડ્સ. આ કુલ્લર પર મેં આ રીતનું એલ્યુમિનિયમ ફોઇલ લગાવ્યું છે, જેથી તેમાં ઉપરથી બરફ ન જામે. તો આને આપણે 7 થી 8 કલાક અથવા ઓવરનાઇટ ફ્રીઝરમાં રાખી દઈશું ફ્રેન્ડ્સ. મેં આ બીજે દિવસે તમને વિડીયો શેર કરું છું ફ્રેન્ડ્સ. આપણે એલ્યુમિનિયમ ફોઇલને હટાવી લઈશું. તમે જોઈ શકો છો આઈસ્ક્રીમ આપણી સારી રીતે સેટ થઈ ગઈ છે. હવે આઈસ્ક્રીમને ડીમોલ્ડ કરી લઈશું. તો આઈસ્ક્રીમને મેં આ રીતે ઉપરથી તૂટી ફૂટી અને ઉપરથી રોઝ સિરપથી ગાર્નિશ કરી છે ફ્રેન્ડ્સ. રોઝ સિરપની આમાં ફ્લેવર બહુ જ સારી આવે છે પાન સાથે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી છે? સારી લાગી છે તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. બીજી કઈ રેસીપી તમે જોવા માંગો છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તમે મારા વિડીયોને કયા શહેરથી જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ, એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, જેથી મને ખબર પડે કે મારી વ્યુઅર્સ ફેમિલી ક્યાંથી છે. મળીએ છીએ નવી રેસીપીમાં. થેન્ક યુ ફોર વોચિંગ.